નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અધ્યાયનો 7મો ભાગ સાંભળીશું। 7મા અધ્યાયમાં મળ માસનું પુરુષોત્તમ માસ થવું। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ। પછી શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, તમે મળ માસને લઈને અહીં આવ્યા છો તે ઠીક જ કર્યું છે। એનું જીવન ઝેર જેવું બની ગયું છે। એનું કારણ એ છે કે તે સૂર્ય સંક્રાંતિથી રહિત માસ છે અને તેને શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવ્યો છે। જેઓ સ્વામીપણાથી સકી ગયા છે તે મહિનાઓ તેનો તિરસ્કાર કરે છે। આથી હું મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે, જેને લીધે લોકો મને પુરુષોત્તમ કહીને વંદે છે, તે મારા બધા ગુણોનો આ અધિક માસને દાન કરું છું। આપ એને લઈને મારી સમક્ષ આવ્યા છો એટલે તમારા માન ખાતર એના દુઃખોનો સરો ભાર મારે માથે લઈ લઉં છું। એનો કોઈ સ્વામી નથી, તો આજથી હું એનો સ્વામી અધિષ્ઠા દેવ છું। આજથી આ અધિક માસને સૌ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે। પતિત પાવન પુરુષોત્તમ માસથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે। આ પવિત્ર પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા કરનારને, તીર્થ સ્નાન કરનારને, પુરુષોત્તમ વ્રત કરનારને, દાન કરનારને, પુરુષોત્તમ મહાત્મય સાંભળનારને સુખ, શાંતિ અને સંપત્તિ અને મોક્ષ મળશે। આ અધિક માસને પુરુષોત્તમ નામાભિધાન આપી મેં મારા સમાન ગણ્યો છે, એટલે કે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે। જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે તેના રોગ શોક શમી જશે, આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે, પુરુષોત્તમને ભજશે તેના દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામ નિશાન મટી જશે। જે આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે અને તે મને પામશે। યોગીઓ, તપસ્વીઓ અને સંયમી બળો આ પુનિત ધામમાં આવી શકતા નથી, પણ જે અધિક માસના પુરુષોત્તમ વ્રત કરશે તે સરળતાથી ગૌલોક આવી શકશે। મારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા હું સદા તત્પર રહીશ। પુરુષોત્તમને ભજનારા મનુષ્ય એવા પવિત્ર સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહે છે। યોગીઓ, તપસ્વીઓ અને સંયમ બળો આ પુનિત સાધના આવી શકતા નથી, પણ જે અધિક માસના પુરુષોત્તમ વ્રત કરશે તે સરળતાથી ગૌલોકમાં આવી શકશે। મારા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા સદા તત્પર રહીશ। પુરુષોત્તમ ભજનારનો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘડપણ તેનાથી દૂર રહેશે। સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે। સ્ત્રીઓ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે, તેને સુડી સાંડલો અખંડ રહેશે। આ મહિનામાં મારું પૂજન અને નામ સ્મરણ કરનાર પર હું પ્રસન્ન રહીશ। છતાં જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમી નરકવાસી બનશે। ઉપરાંત તેને આ લોકમાં પુત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે। તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી તથા ધન સુખ પ્રાપ્ત કરી શકશે નહીં। ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરી અધિક મળમાસ સાથે ગરુડ ઉપર બેસી પાછા વૈકુંઠ લોકમાં આવ્યા। તે દિવસથી મળમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યો। શ્રી બૃહદ નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મનો મળમાસનું પુરુષોત્તમ માસ થવું નામનો 7મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ માસમાં વાર્તા સાંભળીશું વૈકુંઠની જાત્રા। એક ગામમાં પટેલ રહે। પટેલને 4 દીકરા। 4 દીકરા ખેતી કરે અને પટેલ નિરાતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે, ભૂખ્યાને ભોજન આપે, પુરુષોત્તમ માસનું વ્રત કરે। એકવાર ભગવાન ભિખારીનું રૂપ લઈ પટેલની કચોટી કરવા આવ્યા। પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે, ભજન લલકારે છે। ભિખારીને જોઈ પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા। ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપો। પટેલ પણ પાછા પડે એવા ન હતા, તરત જ બોલ્યા કે જાઓ, આખો ઢગલો તમારો, તારે હક એ મારે હરામ। ભગવાને પ્રસન્ન થઈને અસલ સ્વરૂપે દર્શન દીધા। પટેલ તો પ્રભુના ચરણોમાં પડી ગયા। ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, ચાલ તને સદેહે વૈકુંઠ દેખાડું। ભગવાન તો પટેલને વૈકુંઠમાં લઈ ગયા, ત્યાંથી ગૌલોકમાં લઈ ગયા અને ત્યાંથી શિવલોક દેખાડ્યા। આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રાડો રાડ થઈ। બાપા ક્યાં ગયા હશે? વાટ જોતા જોતા 5 દિવસ વીતી ગયા, પણ બાપા ન આવ્યા। ત્યારે છોકરાઓએ જોશી પાસે ગયા અને જોશી પાસે જોશ જોવડાવ્યા। જોશીએ કહ્યું કે 11 દિવસ રાહ જુઓ, બાપા પાછા ન આવે
તો 12મા દિવસે 12મું કરી નાખજો. 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી કાણિયા આવ્યા, પિંડદાન દીધા. ત્યાં જ સડસડાટ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરી ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે ભૂતેય નથી, પલિતેય નથી, જીવતા જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ન ઉતરે. સદેહે કાંઈ વૈકુંઠ થોડું જવાતું હશે? પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ પણ તોડ કાઢ્યો કે જો પટેલ અમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી માનવી, નહીતર સીતાએ ચઢાવી દેવા. પટેલ તો ખરા ફસાયા, પણ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા? તરત જ પ્રભુ ગરુડ ઉપર ચઢી પ્રગટ થયા. પટેલની આંખમાં તો હરખના આંસુ આવી ગયા. પટેલની સાથે 7 બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી. પ્રભુના આદેશ પ્રમાણે પટેલે ગરુડના પગ પકડી લીધા. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. એમ કરતા આખી લંગાર થઈ. ગરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું. જે બ્રાહ્મણો પટેલના પગ પકડ્યા હતા તેને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યા કે વૈકુંઠમાં લાડવા મળશે? પટેલે હા પાડી. બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા? ત્યારે પટેલે હાથ પહોળા કરીને કહ્યું કે આટલા. પટેલે હાથ પહોળા કરતા જ બધા આકાશમાંથી જમીન પર પછડાયા. 7 બ્રાહ્મણો મરી ગયા, માત્ર એક પટેલ જીવતા રહ્યા. બ્રાહ્મણને સ્વધામ સંસરેલા જોઈ પટેલ રડતા રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે તે તો મારા પર બ્રહ્મ હત્યા ચઢાવી. પ્રભુ, હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કરો તો જ અન્નજળ લઉં. ભગવાન તત્કાળ દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને જીવતદાન કર્યા. આમ પટેલની નિષ્ઠા, ભક્તિના પ્રતાપે અને પુરુષોત્તમ વ્રતના પ્રભાવે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.